માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા સતત ચોથા વર્ષે યોજાયેલા ઓનલાઈન હયાતીની ખરાઈ કરવાના નિઃશુલ્ક કેમ્પનો બહોળી સંખ્યામાં પેન્શનરોએ લાભ લીધો. નાદુરસ્ત તબિયતને કારણે કેમ્પમાં આવી ન શકનાર નિવૃત્ત પ્રાથમિક શિક્ષકોને ઘરે રૂબરૂ મુલાકાત લઈને નિઃશુલ્ક હયાતીની ખરાઈ સંગઠન દ્વારા કરી આપવાની ઘોષણા કરાઈ. માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા સતત ચોથા વર્ષે યોજાયેલા ઓનલાઈન હયાતીની ખરાઈ કરવાના નિઃશુલ્ક કેમ્પનો બહોળી સંખ્યામાં પેન્શનરોએ લાભ લીધો. માંડવીમાં છેલ્લા 33 વર્ષથી સતત કાર્યરત સંસ્થા અપંગ માનવ કલ્યાણ સોસાયટીના માંડવીના નાના લાલ વોરા માર્ગ ઉપર આવેલા સંસ્થાના કાર્યાલયમાં સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ કતરાણાના પ્રમુખ પદે અને માંડવીના મામલતદાર સાહેબ અને તાલુકા મેજિસ્ટ્રેટ શ્રી વિનોદભાઈ ગોકલાણી સાહેબના મુખ્ય મહેમાન પદે હયાતીની ખરાઈ ઓનલાઈન નિઃશુલ્ક કરી આપવાનો કેમ્પ યોજાયો હતો. પ્રારંભમાં માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહના આશાસ્પદ સ્વર્ગસ્થ પુત્ર દીપના ગત વર્ષે જૂન માસમાં થયેલ અકાળે નિધન બદલ 2 મિનિટનું મૌન પાળીને સ્વર્ગસ્થ દીપ શાહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને સ્વર્ગસ્થ દીપ શાહે સતત 3 વર્ષ સુધી ઓનલાઈન ખરાઈ કરવાના નિઃશુલ્ક કેમ્પમાં સેવા કરી હતી. માંડવીના મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી સાહેબે મુખ્ય મહેમાન પદેથી દીપ પ્રગટાવીને કેમ્પને ખુલ્લો મૂકતા સ્વર્ગસ્થ દીપ શાહને શ્રદ્ધાંજલિ અર્પી સંસ્થા દ્વારા સતત ચોથા વર્ષે કેમ્પના આયોજન બદલ માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહ અને મંત્રી દિલીપભાઈ જૈન અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. માંડવીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબે કેમ્પને શુભેચ્છા પાઠવી હતી અને સંસ્થાના ઉપપ્રમુખ કમલેશભાઈ પાઠક, માંડવી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અને નિવૃત્ત કેળવણી નિરીક્ષક પીપી રાવલ સાહેબ તથા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શ્રીમતી અનસુયાબેન પંડ્યા કેમ્પમાં ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા. શ્રોતા મિત્રો, હું દિનેશભાઈ શાહ માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ તરીકે કાર્યરત છું. મને રાજ્ય, રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ પણ મળ્યો છે. અમારી સંસ્થા માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘ સતત ચોથા વર્ષે નિવૃત્ત કર્મચારીઓ માટે, આમ તો જાહેરાત અમે એમ કરી છે કે નિવૃત્ત પ્રાથમિક શિક્ષકો માટે હયાતીની ખરાઈનો કેમ્પ રાખ્યો છે, નિઃશુલ્ક કેમ્પ. હવે અમે માત્ર જાહેરાત પ્રાથમિક શિક્ષકો માટે કરી છે, પણ અહીં આવનાર કોઈ પણ કર્મચારીને અમે ના પાડતા નથી. અને અમે ઠંડા પાણીની વ્યવસ્થા, અલ્પાહારની વ્યવસ્થા, ચાની વ્યવસ્થા પણ બધા માટે કરી છે. અને આજે મને જાહેરાત કરતા બહુ ખૂબ આનંદ થાય છે કે હવે જે કંઈ કર્મચારીઓ અહીં આવી શક્યા નથી, જેની તબિયત નાદુરસ્ત છે, એને ઘરે આવતીકાલથી જ અમે એના સમયની અનુકૂળ એને ઘરે જઈ અને નિઃશુલ્ક ખરાઈનું કામ અમે કરી આપવાના છીએ. દુઃખદ ઘટના એક છે કે મારો સન દીપ ગયા વર્ષે દેવ મારે વિદાય લીધી અને 3 વર્ષ સુધી સાહેબ એને કામ કર્યું. આજે એ દુનિયામાં હયાત નથી, પણ દીપે કીધું કે આ કામગીરી ચાલુ રહેવી જોઈએ. અને આજે મારો ભત્રીજો ભુજમાં મારો ભાઈ છે ધીરજભાઈ મહેતા, એનો ધવલ એનો છમ છે. ધવલે કીધું હું કાકા તમે ચિંતા ન કરો, હું કામ કરીશ. અને અમારા મંત્રી દિલીપભાઈ જૈન જે જીગરભાઈ છે, એ જીગરભાઈ પણ કામ કરી રહ્યા છે. આ બંને જણાએ ખૂબ સુંદર કામ કર્યું છે. અને આજે અતિ વ્યસ્તતાની વચ્ચે માંડવીના મામલતદાર સાહેબ અને તાલુકા મેજિસ્ટ્રેટ ગોકલાણી સાહેબ પણ આજે આવ્યા હતા અને એમણે દીપ પ્રગટાવીને કાર્યક્રમનું ઉદ્ઘાટન પણ એમને કર્યો અને એમણે પણ કામગીરી બિરદાવી છે. અને એમણે પણ એવું ઈચ્છા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં પેન્શનમાં ઉતરીને મારા જિલ્લામાં પણ આવા સેવાનું કામ કરીશ. મને અમે બધા જે સહકાર મળી રહ્યો છે. શાંતિલાલભાઈ અમારા આજે પ્રમુખ છે, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રાના પ્રમુખ છે. આજે કાર્યક્રમ હતો અને આજે ઘણા બધા કર્મચારીઓ, માત્ર પ્રાથમિક શિક્ષકો નહીં, ઘણા કર્મચારીઓ અત્યારે કેમ્પ ચાલુ છે, સતત પ્રવાહ ચાલુ છે. મને લાગે છે સંખ્યા કદાચ 40 થી બહાર નીકળી જાય એવી શક્યતા છે. 12 વાગ્યા સુધી આ કેમ્પ ચાલુ રાખશું અને હું દર વર્ષે આ કેમ્પ અમે ચાલુ રાખશું. આજે અમારા નિવૃત્ત કેળવણી નિરીક્ષક સાહેબ પધાર્યા છે અને એ નિવૃત્ત કેળવણી નિરીક્ષક દર વર્ષે આવી રહ્યા છે અને આ કામગીરીને બિરદાવી રહ્યા છે. અને જે કર્મચારીઓ તરફથી, મામલતદાર સાહેબ તરફથી, શાંતિભાઈ તરફથી ખૂબ સહકાર મળે છે. અમારા માંડવીના લોકલાડીલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે એ પણ દર વર્ષે આવે છે અને દર વર્ષે આ કામને બિરદાવે છે. આજે પણ આવવાના હતા, પણ એ અનિવાર્ય સંજોગો હતા, એ આવી શક્યા નથી અને એમણે ટેલિફોન કરી અને આ કેમ્પને શુભેચ્છા પાઠવી છે. એટલે અનિરુદ્ધભાઈનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા નિવૃત્ત કેળવણી સભ્યશ્રી પણ પોતાનો અહેવાલ આપશે. મારું નામ શ્યામગર ભોજગર ગુસાઈ. હું
પાટવાડી શાળા ભુજમાં શિક્ષક તરીકે હતો અને અહીંયા માંડવીમાં જિલ્લા કેળવણી નિરીક્ષક, ગોધરા બીટ, ગઢસા બીટ અને તાલુકા પંચાયત કેળવણી નિરીક્ષક એનું કામ કર્યું. આ તાલુકામાં પહેલેથી જ વ્યવસ્થિત તંત્ર ચાલતું હતું. એમાં મને કામ કરવાનો આનંદ આવ્યો. ધરતીકંપમાં સૌથી વધુ શાળાઓ નવી આ તાલુકામાં બની ગઈ અને દરેક શાળાના શિક્ષકો એકદમ વ્યવસ્થિત કામ કરતા હતા. મને આ તાલુકામાં મજા આવી. આજ રોજે માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શાળાઓના શિક્ષકોના મંડળ તરફથી પેન્શનરોની હયાતીની ખરાઈ કરવા માટે નિવૃત્ત શિક્ષકોને અને બધાને છૂટ આપેલ છે. તો આજે ઘણો કેમ્પ બહુ સારો ગયો. માનનીય શ્રી મામલતદાર સાહેબ પણ આવેલા હતા ઉદ્ઘાટન કરવા માટે ને ધારાસભ્ય શ્રી પણ હંમેશા ઉદ્ઘાટન કરવા આવે જ છે. આ વખતે એને કામ પડ્યું એટલે આવી શકે નથી. પણ શ્રી દિનેશભાઈ જિલ્લા કેળવણી નિરીક્ષક, જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાષ્ટ્ર અને રાજ્યમાં એમને મેળવ્યું છે. તો મને તો જ્યારે હું ત્યાં જે હતો ત્યારે મેં એમને આશીર્વાદ આપેલા મનથી કે આ શિક્ષક ભવિષ્યમાં શ્રેષ્ઠ શિક્ષક થાય ને મારી ઈચ્છા સફળ થઈ. ગયે વખતે એમને ક્યાંક કામ કરવા ગયા તો હું અહીંયા 2-3 કલાક બેઠો હતો. 1 વાગ્યા સુધી દીપભાઈ સાથે બહુ વાતો કરી. એમાં જરા આમ તે મેં કહ્યું, આમ સમજાયા. પછી એની ગુજરી ગયા ને તો મને એટલું દુઃખ થયું કે આજે મને ખાલી નામ સાંભળી રોવું આવી ગયું. પછી મોઢું લગાવી નાખ્યું. પિનાકીનબેન તે દિવસે CRC ના હતા પ્રમુખ શિક્ષક અને આજે આભાર હતા. જોઈને આનંદ થયો છે ને આ પ્રવૃત્તિ સતત ચાલુ રહે અને આધાર કાર્ડમાં 10 વર્ષ જે ફરી રિન્યુ કરવો પડે એવો કઈ કેમ્પ ગોઠવે દિનેશભાઈ એમ કહે છે તો એ પણ સારું રહેશે. આભાર એમનો ખાસ દિનેશભાઈનો. એને લાંબુ જીવે અને સમાજની સેવા કરતા રહે. એક પ્રવૃત્તિ નથી એની પાસે તો શિક્ષક સિવાયની બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ છે અને એમાં દિલથી જાય છે. બહુ મોટી વાત છે. અમે 81 વર્ષે એને આશીર્વાદ આપીએ છીએ.